તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે તો આપણે સવારે સવારે નેદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। તો આપણે આવ્યા છે 3 મજૂર જોઈ શકો છો અને આ બાજુ આપણે નીંદવાનું છે તો અહીં ચાલુ કર્યું છે। તો આજે તો આપણે સવારે નેદવાનું કામકાજ ચાલુ હતું કાળાજીરામાં। તો આપણે સવારે એક જ કટ લીધો હતો। તો બ્લોગમાં મિત્રો બનાવી જો અત્યારે તમને બતાવી દઉં। જો આપણે અહીં ગાય બાંધેલી છે અને કાલે જે આપણે ઘર કૂતરા માટે સ્પેશિયલ બનાવી હતું જો મિત્રો। તો આજે એમાં આપણે આ બોરો ઢાંક્યો અને એવું બધું કમ્પ્લીટ કર્યું છે અને અંદરથી કંઈક નજારો બતાવું। તો જો મિત્રો અંદર ગલુડિયા બેઠા હે જોઈ શકો છો ને એ કુલી બાજુ છે જો મિત્રો। બાકી બ્લોગમાં બન્યા રહો તો તમને ચણા પણ બતાવી દઉં। તો મિત્રો આપણે ટપકથી પાયેલા ચણા જોઈ શકો છો કેવા થયા છે। તો આ બાજુ આપણે હમણાં પાણી પાયું છે અને આ 2 ને 3 સાફ હતી અને જો આ પહેલાં પાણી પાયું હતું। તો મિત્રો જો ઊંચાળા ભાગના આપણે ટેંબાના ચણા છે જોઈ શકો છો ને જે આપણે કાળીતરમાં હેઠાળા ભાગમાં છે તે તો અસલ થઈ ગયા છે ચણા। તે પણ આપણે ટૂંક સમયમાં બતાવીશું વ્લોગમાં। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો મિત્રો। બાકી જો ગલુડિયા આપણે ફરેલા છે। તો મિત્રો લાઈટ ગઈ છે ને કે આપણે હોળીનો નજારો તમને બતાવો। તો હવે જઈએ આપણે બારે। તો બારે તો મિત્રો આપણે જો પેલી બાજુ લપછબિયા ચાલુ છે, બ્લર થયું હોય જોઈ શકો છો અને ઓલી બાજુ આપણે સોલરના ફોક્સ ચાલુ છે અને આ બાજુ આપણા લપછબિયા અને આ બાજુ પણ આપણે સોલરના ફોક્સ ચાલુ છે જોઈ શકો છો। અને જો આ એક ફોક્સ છે પણ ડીમ થઈ ગયેલું છે અને આપણે લાઇટ આવી ગઈ જોઈ શકો છો। બારે પણ ફોક્સ ચાલુ થઈ ગયો અને અંદર પણ ગોરો ચાલુ થઈ ગયો। રોહિતભાઈ જય માતાજી। જય માતા। તો આ બાજુ આપણે જો પાવર બેંક ચાર્જિંગ પડ્યું છે, બત્તી ચાર્જિંગ પડી છે અને આ બાજુ જો આપણે ચલાખા પાથરેલા છે 4-5 અને આપણે પથારી કરી નાખી। નીચે સુવાની મજા જ કંઈક અલગ છે જોઈ શકો છો। આમાં આપણે કેળું બેડું ના દુખે જો મસ્ત મજાનું પથારી કરી નાખી નીચે। બાકી બ્લોગમાં મિત્રો બને રહો। જો તો લાઇટ આપણે આવી ગઈ છે। આ બાજુ આપણે ગાય માંડવીનું પાનહરું ખાય છે જોઈ શકો છો। બાકી તો મિત્રો હવે કરીશું આપણે વ્લોગને એન્ડ, મળીશું આગલા વ્લોગમાં। લાઈક, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।